નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી બ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ફરવા અને ક્યાં જવાના છે તે હું મારા વિડીયોમાં આગળ તમને બતાવીશ. તો મિત્રો અમે 4 થી 5 દિવસ માટે ફરવા જઈ રહ્યા છીએ. તે તમામ વિડીયો YouTube ની અંદર આપણી ગુજરાતી બ્લોગ ચેનલની અંદર આવી જશે. તો મિત્રો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને અમે ક્યાં જઈ રહ્યા છીએ હું તમને વિડીયોની અંદર બતાવીશ. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આગળ. હું તમને બતાવીશ કે અમે કઈ કઈ જગ્યાએ ફરવાના છીએ અને તે તમામ વિડીયો ચેનલની અંદર આવી જશે. તો મિત્રો અમારી જોડે તમામ મિત્રો આવી ગયા છે. મારી જોડે પ્રકાશજી છે, નિલેશ ચડ્ડા જે કે નિલેશ ઠાકોર જે અમારા કેમેરામેન છે. તો મિત્રો સામાન પણ ગાડીની અંદર આપણે પેક થઈ ગયો છે અને હવે અમે બધા અહીંયાથી આગળ વધીશું. આગળ જઈને ગાડીમાં પેટ્રોલ પુરાઈ દઈશું. મારી સાથે બીજા છે વિપુલસિંહ ચૌહાણ જે શર્મિષ્ઠા સ્ટુડિયો ચલાવે છે, તે મારા ખાસ મિત્ર છે. તે પણ મારી જોડે આવેલા છે. તે પણ કહેતા હતા કે ચલો હું પણ કિરણભાઈ આવું વિડીયો તમારા બનાવવા માટે, તે એમને પણ લીધા છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોની અંદર બન્યા રહેજો. અમે ક્યાં જઈ રહ્યા છે હું તમને બતાવવાનો છું. તો ચાલો મિત્રો મળીએ આગળ. ફરવા જતા પહેલા અમે આવી પહોંચ્યા છીએ વડબાર ગામ અને વડબાર ગામને આવેલો છે માં શિકોતર માનું સુંદર અને સરસ એવું મંદિર. તો અમે ત્યાં દર્શન કરી લીધા અને હવે દર્શન કરીને અમે જઈશું ફરવા માટે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો અમે આવી ગયા વિસનગર અને વિસનગરની અંદર આવેલું છે અંબિકા. અને અંબિકાની અંદર તમે અહીંયા આવશો એટલે તમને પીયુસી ગાડીની ચાવી જો તૂટી ગઈ હોય તો પણ નવી બની જશે, ખોવાઈ ગઈ હોય તો પણ નવી બની જશે. તો અમારે અહીંયા કરાવવાથી ગાડીની ચાવીની પાવર ઓછો થઈ ગયો હતો, તેનો ચેન્જ કરાવવાનો હતો અને પીયુસી ગાડીની કરાવવાની હતી, તે પણ હું કરાવી દઈશ અહીંયાથી અને પછી આપણે આગળ નીકળશું. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ હાલ અમદાવાદ અને અમદાવાદ આ બાયપાસ રોડ છે. અહીંયાથી આપણે વડોદરા બાજુ જઈશું. હું મિત્રો તમે રાહ જોઈ રહ્યા હતા કે અમે લોકો ક્યાં જઈએ તો હું તમને બતાવી દઉં કે અમે લોકો પાવાગઢ જઈ રહ્યા છીએ. મારા સાથી મિત્રો વિપુલસિંહ ચૌહાણ, પ્રકાશસિંહ ઠાકોર, નિલેશભાઈ, તમામ મિત્રો અમે પાવાગઢ ફરવા માટે જઈ રહ્યા છીએ. તો હું તમને પાવાગઢની અંદર જે જે જગ્યાઓ આવશે તે તમામ જગ્યાઓ વિડીયોની અંદર બતાવવાનો છું મિત્રો. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને પાવાગઢના તમામ વિડીયો તમે જોઈ શકો. તો મિત્રો ચાલો આગળ મળીએ આપણે. તો મિત્રો અમે ચડી ગયા છે વડોદરા નેશનલ હાઈવે ઉપર અને અમે જઈ રહ્યા છીએ વડોદરા તરફ અને વડોદરાથી આપણે પાવાગઢ જવાનું છે મિત્રો. તો મિત્રો આ છે નેશનલ હાઈવે 48 જે વડોદરા સુધી લગભગ 90 થી 95 કિલોમીટરનો હાઈવે છે, જે ખૂબ જ સરસ છે, ખૂબ જ મજા પડી જાય તેવી રસ્તો છે. કોઈક વાર વડોદરા જવું હોય તો અમદાવાદથી સીધા આ નેશનલ હાઈવે પકડી લેવાનો, જેથી તમે સીધા ત્યાં પહોંચી જશો. પાવાગઢ જવા માટે પણ આ રસ્તો સુંદર રહેશે તમારા માટે. તો મિત્રો પાવાગઢ હું તમને બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર જો અમે બધા લોકોએ જમી લીધું છે, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને જમ્યા બાદ અમે લોકો હવે નીકળી ગયા છે પાવાગઢ જવા માટે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. ક્રોસ કરીને આગળ આવીએ ત્યારે અહીંયા હાલોલનું બોર્ડ તમે જોયું, તે હાલોલ બાજુ આપણે વળી જઈશું અને હાલોલથી આપણે જઈશું અંદરની તરફ અને અંદર જઈને આપણે જઈશું પાવાગઢ. તો મિત્રો આ રસ્તો છે એટલે કે પાવાગઢ એટલે કે ચાંપાનેર, બંને વસ્તુ એક જ છે, ચાંપાનેર અને પાવાગઢ, એ તો તમે જાણો જ છો. તો મિત્રો આ રીતે અહીંયાથી આપણે નીચેની તરફ વળી ગયા છે અને આપણે હવે જઈશું પાવાગઢની તરફ. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો આ છે વડોદરા હાલોલ રોડ. તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે અહીંયાથી વડોદરાથી નેશનલ હાઈવેથી નીચે ઉતરીને આપણે નીકળી ગયા છે હાલોલ બાજુ અને હાલોલ બાજુ જવાથી આગળ આવે છે ચોપાનેર એટલે કે પાવાગઢ. તો આપણે મિત્રો ત્યાં જઈશું અને ત્યાં જઈને માતાજીના દર્શન કરીશું, મહાકાળી માતાના
તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ એક ટોલ નાકું આવી રહ્યું છે મિત્રો, ત્યાં ટોલ ટેક્સ કપાવીને આપણે આગળ જઈશું. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે હાલોલ, અને હાલોલથી આગળ આપણે વધી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના રોડ છે. તો પાવાગઢ જઈને આજે તો વિચાર એવો છે કે આજે રોકાઈ જાઉં અને કોઈ પણ હોટલમાં રોકાઈ જઈશું, અને હોટલમાં રોકાયા બાદ કાલે સવારે અમે મંદિર જવાના છીએ. તો હું નવા બ્લોગ્સની અંદર હું તમને વિડીયો બતાવીશ. હું હાલ કઈ હોટલમાં રોકાવાનો છું તે પણ તમે જોઈ લેજો, જેથી કરીને તમે પણ કોઈક વાર આવો તો એ હોટલમાં શું પ્રાઇસ છે તે તમામ વસ્તુ હું તમને ડિસ્કસ કરી દઈશ. તો વિડીયોમાં બને રહેજો મિત્રો. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ હાલોલમાં ઊભા છે. અહીંયાથી પાવાગઢ લગભગ 4 થી 5 કિલોમીટર દૂર છે, અને અમે અહીંયા રોકાવા છે હેરિટેજ રૂમ્સ. અને અહીંયામાં પાછળના ભાગમાં જોઈ શકો છો તેમની જ અહીંયા હોટલ પણ આવેલી છે. જમવાનું પણ ખૂબ જ સરસ મળે છે મિત્રો. અહીંયા હેરિટેજ રૂમ્સ જે ખરું અમે ત્યાં રોકાવાના છે. અને અહીંયા તમારે આવવું હોય તો બરોડા હાઈવે પાવાગઢ બાયપાસ રોડ છે, આ હોટલનું એડ્રેસ છે. અહીંયા તમે આવશો તો જો તમે ગુજરાતી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને અહીંયા 2000 રૂપિયા જે રૂમનું ભાડું છે 2000 થી 2200, તો તેમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. તો મિત્રો હોટલ એકદમ સુંદર છે, સરસ છે. હું તમને અંદરથી રૂમ પણ બતાવીશ. તો મિત્રો આ હોટલે આવો તો અહીંયા પાવાગઢ આવો તો આ હોટલમાં રોકાવાનું ચૂકશો નહીં. તો મિત્રો આ રીતના અમે પહેલા માળે રૂમ લીધેલો છે. તો આ રીતના સીડી ચડીને અમે ઉપર જઈશું. બાકી બધા મારા મિત્રો આ રીતના આવી રહ્યા છે કે વિપુલસિંહ ચૌહાણ પણ આવી રહ્યા છે શાંતિથી મોબાઈલ ફેરતા સીડી ચડીને અમે લોકો ઉપર આવી ગયા છે. અને આ રીતના કંઈક વ્યૂ તમને જોવા મળશે. અહીંયા છેલ્લે અમારો રૂમ છે 201 નંબરનો રૂમ. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે રૂમની અંદર. અહીંયા તમે જોઈ શકો છો કે આ રૂમ 4 બેડવાળો છે, એસી છે. આ રીતના રૂમ તમને મળી રહેશે. પૂરી સુંદર અને સરસ રૂમ છે. તો મિત્રો તમે પાવાગઢ આવો ત્યારે અહીંયા હાલોલમાં પાવાગઢથી 4 થી 5 કિલોમીટર પહેલાં આ હોટલ હેરિટેજ તમને મળી રહેશે. સુંદર અને સરસ રહેવાની એવી જગ્યા છે. તો મિત્રો આ હોટલમાં ફેમિલી સાથે આવો તો પણ કોઈ ચિંતા જેવું નથી. એટલે કોઈ વાર આવું ફરવા તો આ હોટલમાં રોકાજો. તો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા વ્લોગ સાથે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.